નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નવરચિત વાવ થરાદ જિલ્લા માટે તેમજ રચિત નવરચિત 4 તાલુકો માટેના પ્રમુખો માટેની ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 4 નવનિર્મિત તાલુકાઓમાંથી અને વાવ થરાદમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રહ્યા હાજર। પ્રદેશમાંથી રાજુભાઈ ધ્રુવ, ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। પાલનપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 50 કરતાં વધુ ઉમેદવારો સેન્સ પ્રક્રિયા માટે આવ્યા। દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત ભાજપી આગેવાનો વાવ થરાદ જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા માટે આવ્યા। આજે દિવસ દરમિયાન ચાલશે સેન્સ પ્રક્રિયા। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે સર, આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, શું કહેશો? નમસ્તે મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા બૃહદ બનાસકાંઠામાંથી નવરચિત વાવ થરાદ જિલ્લો સાથે નવરચિત 4 તાલુકા ઓગળ, ધરણીધર, રાહ અને હળાદ જિલ્લા અને તાલુકાના પ્રમુખ શ્રીઓની નિયુક્તિ માટે પાર્ટી પદ્ધતિ પ્રમાણે આજે શ્રી બનાસ કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકશ્રીઓ ગૌતમભાઈ શાહ, ભાનુબેન બાબરિયાજી અને રાજુભાઈ ધ્રુવ કાર્યકર્તાઓને સાંભળવા માટે આવ્યા છે। કાર્યકર્તાઓના સેન્સના આધારે નિરીક્ષકશ્રીઓ આ રિપોર્ટ સન્માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને સોંપશે, જેના આધારે પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી રાજ્ય અને રાષ્ટ્રનું નેતૃત્વ વાવ થરાદ જિલ્લાના અધ્યક્ષ અને 4 મંડળ ઓગળ, ધરણીધર, રાહ અને હળાદના પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરશે।